હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે ગલકાના શાકની રેસીપી શેર કરવાની છે એક નવી જ રીતે. તો તમે જરૂરથી જોજો, વિડીયો ફૂલ વોચ કરજો. તો સૌ પ્રથમ અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો અહીંયા મેં 1.5 ચમચા જેટલું તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું અને રાઈ ફૂટે એટલે પછી આગળના મસાલા કરીશું. તમે ચાહો તો આમાં લસણ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા લસણ સ્કીપ કર્યું છે. હવે એક નાની નંગ આપણે ડુંગળી લેવાની છે, તેને આવી રીતના ઝીણી ચોપ કરી અને આને સાતળી લેશું. હવે ડુંગળી સતળાય પછી આપણે ટામેટાં નાખવાના છે. તો બધા ગલકાના શાક બનાવતા હોય છે, પણ આ એક અલગ જ રીતે છે અને એક નવી રીતના. તો તમે જરૂર જોજો અને બહુ જ મજા આવી જશે આ શાક ખાવાની અને બધા આંગળા ચાટતા રહી જશે, એ ગેરંટીથી કહું છું. તો આવી રીતના હવે આપણે ડુંગળી અને ટામેટાં સતળાઈ જાય પાછા આપણે ટામેટાને પણ થોડાક સાતળવાના છે. પછી આપણે એમાં ગલકા ઉમેરી દીધા હતા. હવે ગલકા ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દીધા છે. તો હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો અડધી ચમચી મેં હળદર લીધી છે, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું અને આપણે 1 થી 2 ચમચી જેટલું ધાણા પાવડર. મરચું તમે તમારી તીખાસ પ્રમાણે તમે લઈ શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું. તો હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ખાલી ગલકાનું શાક તમે કરશો આ રીતના તો ખૂબ જ બધાને ભાવશે. ભરેલા ગલકાનું પણ શાક થાય છે. તો તમે જરૂરથી એક વખત મને કહેજો કમેન્ટમાં, જો તમારે જોવું હોય તો રેસીપી જરૂરથી હું તમારી સાથે શેર કરીશ. હવે એકદમ સરસ ગલકા થોડાક આપણે 2 મિનિટ સુધી સાતળવાના છે અને મસાલામાં, અને પછી આપણે આની અંદર પાણી ઉમેરીશું. જેટલું તમને રસાવાળું શાક બનાવવાનું હોય તે પ્રમાણે તમે આની અંદર પાણી ઉમેરી શકો છો. હવે એકદમ સરસ રીતે આપણું શાક છે એ એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર સેવ નાખવાની, જે આપણે નોર્મલ મમરામાં કે આપણે જે નાખતા હોય જે સાદી સેવ જ છે તે ઉમેરી દેશું. તમે ચાહો તો આમાં ગાંઠિયા પણ ઉમેરી શકો છો, ભાવનગરી છે કે ઝીણા ગાંઠિયા છે, એનાથી પણ શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે. પણ આ સેવ ગલકાનું શાક તો બહુ જ સરસ એવું સ્વાદિષ્ટ બન્યો. તો 100% ગેરંટી કે રોટલી ઓછી જ પડવાની છે ખાવામાં. તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે. આવી જ રીતના બન્યા રહેજો.